ગ્લાસ ટાવર આટલે ઉપર જવાનું આપણે. તમે ભાઈ વિડીયો શૂટ ચાલુ છે, જોઈ લો. અમદાવાદના બીજા પાર્ટમાં આપણું તમારું બધાનું સ્વાગત છે. આજનો આપણો બીજો બ્લોગ છે અને જેને ભાઈ પહેલો બ્લોગ ના જોયો તમે યુટ્યુબ પર આપણી ચેનલ પર આવી ગયો તમે જોતા આવજો. કાલે બી આપણે આવ્યા અમદાવાદના અંદર ગ્લાસ ટાવર જોવા માટે. તો ગ્લાસ ટાવરમાં આવવા માટે તમારે પહેલી એન્ટ્રી ટિકિટ લેવી પડશે. તમે જોઈ લો અમે 5 જણા હતા એટલે એની એન્ટ્રી ટિકિટ 50 રૂપિયા આલી છે. એટલે પર પર્સનની 10 રૂપિયા ટિકિટ હોય એન્ટ્રી ટિકિટ. હવે ગ્લાસ ટાવરની જે ટિકિટ છે શું સિસ્ટમ છે એ વિકણ અમે જઈએ એટલે તમને બતાડીએ બધું. બાકી આ બહારનો માહોલ જોઈ લો. આ બહારનો માહોલ છે. હવે ગ્લાસ ટાવરના અંદર બીજું અંદર અલગ અલગ બધી ઘણી સિસ્ટમ હોય. ઝૂ છે, પછી બીજું ફરવાલાયક ઘણું છે. હવે ત્યાં અંદર જઈએ ત્યાં ખબર પડે. તો વિડીયોમાં બની રહો. આપણી આ ટોળી જોઈ લો અને આ જોઈ લો કોકરિયા. તો ભાઈ તમે વિડીયોમાં બનેલા રહેજો. શું ટિકિટ છે, શું બીજું શું 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 સિસ્ટમ છે. અને લોકેશનની વાત કરીએ તો ભાઈ તમે કોકરિયાનું લોકેશન મારી દેજો ગ્લાસ ટાવર તો તમારું લોકેશન કમ્પ્લીટ લઈ જાય. અને પાર્કિંગની પણ વ્યવસ્થા સારી છે. તો વિડીયો બની રહો. આપણે તમને બતાવીએ બધું. આર્યું ગ્લાસ ટાવર અંદર સમથિંગ 1 વર્ષ થઈ ગયું, નવું બનેલું છે. તો આપણે અમદાવાદ આવ્યા હતા તો અમદાવાદ કીધું જતા જઈએ ગ્લાસ ટાવર પર જોવા. તો ભાઈ આ જોઈ લો નાનો મોટો. હવે એક્ટિંગની તૈયારી કરી રહ્યો. બેનસામ તો કોઈ લેવાનું લાગતું નહીં એટલે એક્ટિંગમાં જવાની કોશિશ કરી રહ્યો. તો ભાઈ આપણે અમદાવાદ હવે ગ્લાસ ટાવર જોતાઈએ. અને પહેલો પાર્ટ 1 તમે ના જોયો હોય તો તમે યુટ્યુબ પર જઈને જોતા આવજો. એ કારણ આપણે જે શોપિંગ કરીએ શું નહીં કર્યું બધું આપણે બ્લોગમાં તમને બતાવી દઉં. એ બતાવીએ શોપિંગ કરીશું, નાસ્તો કરીશું, ખાવા જઈએ બધું એમનું છે. બાકી આ બીજા પાર્ટના અંદર આપણે છોકરા ફરવા જાઓ એ બધું આપણે આ પાર્ટ હું બતાવવાના. તો તમે વિડીયો બની લારો તમને બધું બતાવીએ. બાકી હેડતા અમે છો હેડે આવો જુઓ તમે જોઈ લો. વિક્રમભાઈ કોઈ કેવું ગ્લાસ ટાવર વિશે આપણે આવ્યા? હા, થોડી વાર તમે લઈ લો કેમેરો. હાફિઝજી અહમદ, મોલી અહમદ ના હાફિઝજી અહમદ. અઠવાડિયા છેલ્લી રમઝાન ચાલુ થાય ભાઈ. રમઝાન પહેલા એક લાસ્ટ ટ્રીપ હારી છે. પછી રમઝાન પછી ઈદ પર તો જવું એ પછી નક્કી કરશો. એના ચો રવા દે ને ભાઈ. હવે તું શું કેમ જવા દે ખોટું? એટલું બધું વધારે થઈ જાય પછી. જોઈ લો ભાઈ આ ગ્લાસ ટાવર આટલે ઉપર જવાનું આપણે. તમે વ્યૂ જોવો ખાલી. અને તેઓ ગ્લાસ ટાવર ના હોમે આ વ્યૂ જોવો. એક નંબર વ્યૂ ભાઈ. ભાઈ ઘણા ટાઈમથી આપણે ગ્લાસ ટાવરનું નામ સાંભળ્યું હતું કે ભાઈ અમદાવાદનું ગ્લાસ ટાવર બનાવે, ગ્લાસ ટાવર બનાવે. તો ઘણી વખત ના જોઈએ તો અમદાવાદ આપણે આવ્યા પણ આપણે કોઈ એવો ટાઈમ મળ્યો ના, આગળ કોઈ એવું સેટિંગ થયું ના. એટલે આપણે શું કહેવાય ગયા હતા. પણ આ વખત આપણે આવ્યા હતા અમદાવાદ શોપિંગ કરવા માટે. જે તમે આગળના બ્લોગનું જોયું હશે તો શોપિંગનું બધું પટાય પછી આપણે આવ્યા. એટલે તો તમે એ બ્લોગ ના જોયો તો તમે જોતા આવજો. આપણે શું કહેવાય યુટ્યુબ પર આવી ગયો, આપણી ચેનલ પર આવી ગયો. બાકી જુઓ તમે બહારનો વ્યૂ જુઓ અને આ જુઓ. તો ભાઈ આ જોઈ લો તમે ગ્લાસ ટાવર. 3 જાતની ટિકિટો લો. પહેલા એન્ટ્રી ટિકિટ 10 રૂપિયા, પછી વધી ખાલી આ જે અમે સ્ટુડિયો રહી ને એ સ્ટુડિયો ચડવાની 50 રૂપિયા ટિકિટ. એ 50 રૂપિયા ટિકિટ એની છે. જે તમે આ બધું ફરો ને આ બધું જે રહ્યું એ 50 રૂપિયા એના ટિકિટના. બધું અંદર ફરવા મળે. આ ગ્લાસ ટાવરની ટિકિટ રહી ને એની 170 રૂપિયા ટિકિટ. પર પર્સનની 170 રૂપિયા ગ્લાસ ટાવરની ટિકિટ. ભાઈ આપણે ટિકિટ લઈને આવો, હું તમને બતાવું. એ ટિકિટ આવજે, ટિકિટ આવજે. એક જ ટિકિટ આવે મને મારી ખાલી. જોઈ લો ભાઈ 170 રૂપિયા ટિકિટ આ ગ્લાસ ટાવર ચડવાની. ટોટલ 10 રૂપિયા પીલી, 50 રૂપિયા પર પર્સન યાર 60 રૂપિયા હારી અને 170 રૂપિયા એટલે અંદર 120 રૂપિયા તમે પડ્યા એટલે ગ્લાસ ટાવર આવતે. આ જોઈ લો, જોઈ લો ભાઈ. ફાઇનલી આપણે આવી ગયા ઉપર. શું ભાઈ એટલે શું સિસ્ટમ? जूते के ऊपर मोजा पहन लो। ना ले लिया फाइनली તમે જોઈ લો મારી જોડું શું હે. ફાઇનલી તમે અમદાવાદ જોવો આખું.
મિનિટનો ટાઈમ આલ્યો ભાઈ આ લોકોએ આપણે આટલે ગ્લાસ ટાવર પર ચડવા માટે 20 મિનિટ સુધી તમે ગ્લાસ ટાવર પર રહી તમે નેચરનો વ્યૂ જુઓ ખાલી હોયથી આ જોઈ લો આખું અમદાવાદ હજી દેખાય અમદાવાદ સિટી ભાઈ વિડીયો શૂટ ચાલુ છે જોઈ લો કોઈ નેચર ને જોરાતું ઉપર જોવાનું આ વિડીયો શૂટ ચાલુ છે ભાઈ કોઈ ના તું ભાઈ कैमरा नीचे करो બસ જો ભાઈ ફોટો શૂટિંગ ચાલુ છે આ ટાવર જો લો અને નેચર તો જોવો ને બીક લાગે તમે જોવા ખાલી નેચર જોવો તો બીક લાગે અને વ્યૂ જોવો ખાલી અમદાવાદની સિટી જુઓ આ લિફ્ટ છે ભાઈઓ હા એટલે કેમેરામેન ફરી તમારે શૂટ કરવાનું કેમેરામેન 150 રૂપિયા લે આ જોઈ લો આ કેમેરો જે આપણે શૂટ કરાયો આપણે શૂટ કરાવી દીધો અરે ભાઈ વિડીયો 150 રૂપિયા આલીને આ તમે સિટી જો આખી અમદાવાદ સિટી કેટલી ટિકિટ એટલે એન્ટ્રીની ટિકિટ 10 રૂપિયા હોય પછી 50 રૂપિયા હોય અને ટાવરના ઉપર જવાની 170 રૂપિયા એટલે 170 અને 60 એટલી ટિકિટ થાય ભાઈ 230 રૂપિયા 230 રૂપિયા પર પર્સન ટાવર સુધી આવવું હોય એની ટિકિટ 270 રૂપિયા હોય પછી તમે વિડીયો શૂટ કરાવો એના સમજો 150 રૂપિયા રહ્યા તમે ભાઈ તમારા પર જાય તમારે જે વધારે નીચે કરાવવું હોય બાકી આમ વ્યૂ તો મજા આવે ભાઈ એક વખત આવા જેવી વસ્તુ આ જગ્યા એટલે આ જુઓ નેચે તમે જુઓ અને આરે તમને બૂટ પર આરે મોજા પહેરાવવામાં આવી એક વાર આ જોઈ લો ભાઈ આ રીતનો વિડીયો શૂટિંગ કરાવી 150 રૂપિયા લો આ રીતનો વિડીયો શૂટિંગ કરાવાય એના 150 રૂપિયા જો ભાઈ આ કેમેરો હે અને આ વિડીયો શૂટિંગ ચાલુ છે જોઈ લો આ રીતનો વિડીયો શૂટિંગ આપણે પણ કરાવ્યો ભાઈ 150 રૂપિયા આલ્યા હતા આ બહારનો વ્યૂ જોઈ લો આ પોકરિયા એકરામભાઈ નો વિડીયો શૂટ ચાલુ છે ફોટો શૂટ સોરી જો આ ફોટા કેમેરામેન બરોબર નહીં લાગતો આ જોઈ લો ભાઈ ફોટો શૂટ જોઈ લો ભાઈ તો ભાઈ આપણે આટલા ટાવર પર રહેવા માટે 20 મિનિટનો ટાઈમ છે પણ હવે તો અમે તો 10-15 મિનિટ એમ બધું જોઈ કંટાળ્યા એટલે આ બધા નીકળવાની તૈયારી કરી દે આ જોઈ લો હવે નીચે જઈએ 230 રૂપિયામાં આપણે આ ટાવર કર્યું 230 રૂપિયા જોઈ લો ભાઈ આ નિયમો લેશે એ બધા ઉપર નિયમો જોઈ લો નીતિ નિયમો કાચ ઉપર બેસવું નહીં કાચ ઉપર કોઈ ડાન્સ કરવો નહીં અને કૂદકા મારવા નહીં એ બધા અલગ અલગ પ્રકારના નિયમ હોય અને ટાઈમ 20 મિનિટનો ટાઈમ રહે ભાઈ એટલે તમે એટલે આવવા માંગતા હોય શું કહેવાય ગ્લાસ ટાવર પર તો અમદાવાદ કોકરે આવી જવાનું કોકરે આવીને તમે શું કહેવાય લોકેશન મારશો એટલે તમારે એટલે પાર્કિંગની જગ્યા મળી જાય ગાડી પાર્કિંગ કરીને અંદર આવવાનું અંદર આવવાની ફી 10 રૂપિયા પછી પેલી બીજી 50 રૂપિયા બીજી ફી લે બધું આ ઝૂમ બધું ફરવાની અને અંદર ટાવર પર જવાની 170 રૂપિયા ટિકિટ 50 રૂપિયા જે ટિકિટ લે ને આ બધું જોવાના પછી આ ટિકિટ જો આ બધું અંદર ખાલી એટલે અંદર એન્ટ્રી ના અને ટાવરની ટિકિટ બીજી અલગથી લે એટલે 20 મિનિટનો ટાઈમ પણ આટલો તો વધારે કોઈ 10-15 મિનિટમાં આપણે ધરાઈ રહ્યા અને નેચરનો વ્યૂ જોઈ લો શોખ નીકળો ભાઈ આ શું છે ડબલ મજૂરી આ જો બુટ સાફ થઈ ગયા ભાઈ એક્ઝિટ વધી ભાઈ
તો ભાઈ આપણે ગ્લાસ ટાવર પરથી નીચે આવી ગયા હવે જોઈ લો આ રહ્યું કે એક્ઝિટ આપણે ગ્લાસ ટાવર પરથી એક્ઝિટ લઈ લીધે ભાઈ જોઈ લો આ જૂ જોવા જાઓ જૂ જુઓ હવે પછી આ ગેમ ઝોન હિસાબે ગેમ ઝોન માં આવ્યો હા હા જોઈ લો ખાલી ગેમ ઝોન તમે જોવા ખાલી આટલા વારી આવી હવે જોઈ લો બા તમે આજે જોયું છોકરો માટેનો ગેમ ઝોન હતો અને અમારા માટે એસી હતી થોડા ગરમીથી કંટાળા હતા કે એટલે એસી ગયા હતા જોવા એસી ખાવા ગયા હતા એવું કેવું વિક્રમભાઈ એસી ખાવા ગયા હતા કે ના જોઈ લો ભાઈ આ બધા ટ્રેન ની મજા લો રાજધાની એક્સપ્રેસ હા 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 ચોથી શું જાય આ ટ્રેન અંદરથી છાપ તો ભાઈ આપણે ગ્લાસ ટાવર ફરી લીધું અને બધું પટાઈ દીધું હવે આપણે આગળ આવ્યા પાછા રિટર્ન તો અરે ભાઈ તો પાર્ટ 2 અને આ ગ્લાસ ટાવરની બધી ડિટેલ તમને આપી દીધી કે ભાઈ ટિકિટ કેટલી છે એન્ટ્રી ફી કેટલી બધું શું છે અને બીજું આટલે અંદર ઘણું બધું ફરવાનું જૂ છે બધું ઘણું બધું પણ એવું આપણા માટે કોઈ એટલું બધું છે ને નાના છોકરો માટેની જે વસ્તુ છે તો હાર્યો હતો ભાઈ ગ્લાસ ટાવરનો બ્લોગ તો જે ભાઈને ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો બાકી પાર્ટ 1 આગળ આવેલો ભાઈ મૂકી દીધો અમે મારી ચેનલ પર તો જેને ના જોયો એ જોતા આવજો તો બાકી ભાઈ આપણે મળ્યા આપણા નવા બ્લોગમાં